नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। रत्नत्रय धर्म की जय। ओम। धर्म वार्ता अवलंबन श्रीमद राजचंद्र वचनामृत पत्रांक 21 मुद्दो 17मो। महात्मा થવું હોય તો ઉપકાર બુદ્ધિ રાખો, સત્પુરુષના સમાગમમાં રહો, આહાર વિહારાદિમાં અનુબ્ધ અને નિયમિત રહો, સત્શાસ્ત્રનું મનન કરો, ઊંચી શ્રેણીમાં લક્ષ્ય રાખો। 5 આજ્ઞા થઈ। મહાત્મા એટલે એનો અર્થ તો ગમે તમે કરી શકો છો, મહાન આત્મા। મહાન આત્મા અહીંયા આધ્યાત્મિક અર્થમાં લઈએ, મહાન આત્મા જે મુમુક્ષુ ઉત્તમ મુમુક્ષુ હોય એ પણ મહાન આત્મા। જ્ઞાની હોય તો તેને ધર્માત્મા કહે છે, અને પછી ત્યાગી સમ્યક દ્રષ્ટિ હોય તો એ વિશેષ ધર્માત્મા છે, અને એથી આગળ જો હોય તો તે મહામુનીશ્વર છે। પણ અત્યારે આપણે વર્તમાન કાળની અપેક્ષાએ વાત કરીએ છીએ। આધ્યાત્મિક વિકાસ કરવો હોય તો, આત્માની શાંતિ જોઈતી હોય તો શું શું કરવું? આપણે શું શું કરીએ તો આપણને શાંતિ મળે, આપણો આધ્યાત્મિક વિકાસ થાય? તો પહેલું એમ કે છે, પહેલો મુદ્દો કયો છે ઉમેશભાઈ? મહાત્મા થવું હોય તો ઉપકાર બુદ્ધિ રાખો। પહેલી વાત શું કીધી? આમ તો મહાત્મા ગાંધીજીએ જે પદને વિશ્વ પ્રસિદ્ધ બનાવ્યું, દુનિયાની બધી ભાષામાં એનું ટ્રાન્સલેશન થઈ ગયું, સ્પેનિશ, ફ્રેન્ચ, ડેનિશ, સ્વિસ, ઇટાલિયન, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એ બધામાં તો હતું જ। એ વૈષ્ણવજન તો તેને કહીએ। એમાં પહેલું કીધું, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે। પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે। બહેનોમાંથી ઉપકાર બુદ્ધિ રાખવાથી શું ફાયદો થાય?
ઉપકાર બુદ્ધિ રાખવાથી મહાત્મા થવામાં કઈ કઈ રીતે આપણને મદદ મળે એ વિચાર. બોલો. હે સ્પેસિફિક થવું પડશે. સદગુણો તો પ્રગટ થાય, એ પણ એક ઉપાય છે. સિદ્ધાંત દ્રષ્ટિથી તમે કીધું, મૈત્રી અને કરુણાના ભાવોનો આપણા જીવનમાં પ્રાયોગિક સ્તરે વિકાસ થાય. આમ તો દરરોજ બોલીએ છીએ, સૌ પ્રાણી આ સંસારના સન્મિત્ર મુજ વહાલા થયો, મિત્તી મેં સબ ભૂયેસુ, એમ બોલીએ, પણ બોલવા સાથે આપણને એવું ફીલ નથી થતું. અને બોલીએ છીએ પણ પ્રયોગ કરવાનો આવે ત્યારે ફસકી પડીએ. કોઈને મદદ કરવાની વાત આવે ત્યારે શું લાવીએ છીએ? આપણે અનેક પ્રકારમાં આપણા દુર્ગુણો છે, એટલે શું લાગે, ભાઈ જેવું એનું કરમ એનું થવાનું હશે તે થશે. આપણે જ્યારે વૃદ્ધ થઈએ શરીરની અપેક્ષાએ અને બહુ માંદા પડીએ અને ઘરમાં હોઈએ અને પુત્ર કે પુત્ર વધુ કે પુત્રીને કહે કે બેટા મને પાણી આપજે ને, તો પાપા અત્યારે મારો કઈ ટાઈમ નથી, તમે હમણાં લઈ લેજો, અથવા પેલો નોકર આવે એટલે મોકલું છું. મૈત્રી અને કરુણાનો વિકાસ કરવા માટે પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી તત્વ દ્રષ્ટિને લાવવી. આપણે ઉપકાર બુદ્ધિ ક્યારે કરી શકીએ? અંતરમાં કરુણા હોય તો. કરુણા ક્યારે કરી શકીએ? મૈત્રી ભાવ હોય તો. મૈત્રી ભાવ કોણ લાવી શકે? બોલીએ આપણે દુષ્યંતભાઈની ભાષા, ઝીલીએ, 5 વાર બોલીએ. હું છું આત્મા, તું છું આત્મા, 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 હું છું આત્મા, તું છું આત્મા. એની સાથે એ તો એમ કહે, આપણે બધા આત્મા, હું છું આત્મા, તું છું આત્મા, આપણે બધા આત્મા, હું છું આત્મા, તું છું આત્મા, આપણે બધા આત્મા, હું છું આત્મા, તું છું આત્મા, આપણે બધા આત્મા. આવો પ્રયોગ કુમકુમ સ્વામી કરે છે અને પછી 7મા ગુણસ્થાનમાં જતા રહે છે. એમને તો કન્ટિન્યુઅસ મૈત્રી હોય છે, કારણ કે અહિંસા મહાવ્રત છે. અહિંસાનું મહાવ્રત છે. એનો બેઝ એમણે શું લીધો સમાધિમાં જવા માટે? એ નિયમસારની ગાથા લખી છે. બીજી છે ને, પહેલી છે, સૌ ભૂતમાં સમતા મને, કો સાથ વેર મને નહીં. આ કોણ ક્યારે કર્યું કહેવાય? પછી મોટા પુરુષ, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાન. મૈત્રી ભાવનો વિકાસ થયો, કરુણા ભાવનો વિકાસ થયો, જગત આત્મરૂપ માન્યું અને તે પ્રમાણે વર્ત્યો. જગત આત્મરૂપ માન્યું અને તે પ્રમાણે વર્ત્યો. સાધક સાથીમાંથી વાંચી લેવા. મૈત્રીના જે દ્રષ્ટાંત છે તે અને કરુણાના દ્રષ્ટાંત છે તે 2 પ્રકરણ જુદા જુદા લીધા છે. પ્રસિદ્ધ અબ્રાહમ લિંકનનો લીધો છે, એ ત્યાંથી વાંચી લે. અને સેવા કરવાથી અહંકાર નાશ પામે છે, ઘટે, વિનય થાય, સેવા તત્પર થાય, તો વિનય ગુણ લાવવો જ પડે, એ વિના સેવા કરી શકે નહીં.
પછી વેઠથી કોઈ સેવા કરતું હોય તો એવી સેવાની વાત અહીંયા ચાલતી નથી. હવે 4 દિવસ છે, મા બાપને પછી ઘરડા ઘરમાં મૂકી આવવાના છે, જવા દો ને ડોહા ડોહીને 2-4 દાડા કરી લો. એવો ભાવ લાવ્યો એ બરાબર ઉપકાર ભાવ ન થાય. એટલે વૈષ્ણવ ભજનતોનું પહેલું લક્ષણ એવું કહ્યું કે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે. સત્કાર્ય કર્યું પણ કરતા બુદ્ધિથી ન કર્યું. સત્કાર્ય કર્યું પણ કરતા બુદ્ધિથી ન કર્યું એ આત્મા નિર્મળ બને છે. એ આત્મા નિર્મળ બને. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના 3જા પદની છેલ્લી ગાથા. છેલ્લી છે કે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. ઊંચી કક્ષાનો ઉપકાર ભાવ. ગણેશ પ્રસાદજી વર્ણી જેમનો અંક વિશેષાંક આપણે બહાર પાડ્યો, તેઓ આ મુદ્દાઓ પર બહુ ભાર આપતા એટલું નહીં, એમણે આખું પોતાનું જીવન સેવામાં આપી દીધું. જ્યાં જ્યાં જાય ત્યાં ધર્મશાળા કે જ્યાં રહે ત્યાં આગળ સમાજના માણસોને બોલાવો અને કહે કે તમારે અહીંયા જ્ઞાનશાળા ચાલે. ના સાહેબ, અહીંયા તો નથી ચાલતું. આવતીકાલથી જ્ઞાનશાળા ચાલુ કરવાની છે. અહીંયા તમારી જગ્યા જુદી ન મળે ત્યાં સુધી આ મંદિરમાં, મંદિરના ચોકમાં, મંદિરની જોડે કંઈ પણ નાનો રૂમ હોય તો. એ પોતે વધારે જ્ઞાન પ્રધાન એમનું જીવન હતું. ઊંઘમાં આખી આત્મખ્યાતિ એમને મોઢે હતી એવું સાંભળવામાં આવ્યું. એટલે ઘણા લોકો જે એમની સાથે સૂતા હોય એટલે એમના ગુરુ બંધુ કે બીજા જે કોઈ કે મહારાજ તમે રાતના તો જરા થોડી શાંતિ રાખો, રાતના પણ તમે તો બોલતા જ હોય, રાતના પણ તમે તો આત્મખ્યાતિ બોલતા જ હોય. એટલે એમની જ્ઞાન પ્રધાન એવી ભાવના હતી કે જગતના જીવોને આત્મા અને અનાત્માનો વિવેક થાય, જળ ને ચેતનનો વિવેક થાય, ભગવાને કહેલા જીવ અજીવ તત્વની વાત સમજાય તો સારું, એવી એમની ભાવના. એટલે કોઈ ના આવે તો એકલા બેસે, એકાદ બાબો હોય આટલો નાનો 8-10 વર્ષનો, 2 જણા. 100 પાઠશાળા એમણે સ્થાપી, 100. અત્યારે બુંદેલખંડમાં જૈન ધર્મ જે વિશેષ પ્રભાવ દેખાય છે એનું મૂળ લગભગ આજથી 100 વર્ષ પહેલા એમણે 80થી 100 વર્ષ પહેલા એમણે જે નાના ગામડા આખા 15 ઘર હોય જૈનોના, અને કુલ આખા ગામમાં 100 ઘર હોય. એ જમાનામાં સડકો ઓછી હતી. એ જમાનામાં સડકો, આ ડામરના રસ્તા ઓછા. ઉપકાર બુદ્ધિ રાખો. આમ તો ભાઈ તમારે વ્યવહારમાં પણ એવું છે હો. કોઈ પણ પોલીસ સ્ટેશન અથવા રેલવે સ્ટેશન કે એવી કોઈ જગ્યાએ જાઓ, કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયલ હાઉસમાં, તો જ્યાં રિસેપ્શનિસ્ટ બેન બેઠા હોય એ જગ્યાએ મોટું બોર્ડ લખે છે, કેન આઈ હેલ્પ યુ?
હાઉ કેન આઈ હેલ્પ યુ, એવું મોટેથી લખ્યું, મોટા અક્ષર. વ્યવહારમાં પણ જરૂરી છે કે આપણે સૌને ઉપયોગી થવાનો ભાવ રાખો. સ્વાર્થનો ત્યાગ થાય છે. એ દ્વારા મનુષ્ય ભાવમાં સ્વાર્થ અર્થ અને કામરૂપી પુરુષાર્થની મુખ્યતાવાળું જેનું જીવન હોય એને એ મહાત્મા બની શકે નહીં. એને સ્વાર્થ. આટલા બધા પૈસા શા માટે કમાવા છે? સાહેબ, આ તમારે જેવું સ્કૂટર કે આવી ગાડી, મારે તો ઓપેલ જોઈએ, સિટી હોન્ડા જોઈએ, આવો રૂમ, 2-4 રૂમનું ઘર હોય માં આપણે, જે આપણને સંતોષ છે જ નહીં. આપણને સંતોષ, કારણ કે સ્વાર્થ મન અને ઇન્દ્રિયો પર કાબુ નથી અને મહાત્મા થવાની પૂર્વ શરત છે. એ સાથે બોલીને પછી આગળનો મુદ્દો નહીં પણ આગળનો ઉપમુદ્દો. स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. सरोवर संतजन चौथा वर्षे में परमार्थ के कारणे चारो धरिया दे. આપણે તીર્થયાત્રામાં પદયાત્રાથી ચાલતા હોય અને બપોરનો ટાઈમ થાય અને વિશ્રાંતિ કરીએ, વાળું કરીએ અને વિશ્રાંતિ કરીએ. વાળું નહીં, સવારનું ખાતા લંચ ભોજન કરીએ, 1-2 કલાક આરામ કરીએ, આંબો હોય, વડ હોય, કોઈ પણ જે આગળ ચાલવા માટે 4 વાગે 4:30 તૈયારી કરીએ ત્યારે ભાડું માગે છે આંબો કે વડ? સરોવર संतजन चौथा वर्षे में परमार्थ के कारणे चारो धरिया दे. उपकार बुद्धि द्वारा महात्मा बनी शकाय. પણ ઉપકાર બુદ્ધિ કરતી વખતે જો અહંકાર લાવે તો પાછું એ ઉપકાર કરેલો જે એનાથી જે ગુણ થયો એના ઉપર પાણી ફરી જાય. મેં આ બધું કર્યું, હું આમ કરું, હું કરું, એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ ડેલિકેટ છે, કોન્ટ્રાડિક્ટરી લાગે છે ઉપરથી. એવું છે, ત્યાગ વાતથી સમજવું. 6થા ગુણસ્થાન સુધી તારે ઉપકાર કરવો જ પડશે. 7મા ગુણસ્થાને પરમ ઉપકાર કરે, નિર્વિકલ્પ સમાધિના આનંદની અંદર. ત્યાં સુધી પણ ઉપકાર. સત્પુરુષના સમાગમમાં રહો. મહાભાગ્યવાન હોય, વિચારક હોય, વિવેકી હોય તો જ એને સત્સમાગમ મળે. પણ મળ્યા પછી ઉપાસ, જેની ડિટેલ વિધિ 609ના 10મા આંકમાં કીધી. 4 વસ્તુ છોડીએ તો સત્સમાગમની ઉપાસના કરી શકે. સત્સમાગમમાં બેસવાથી કઈ સત્સમાગમ થતો નથી, પણ સત્સમાગમની પણ ઉપાસના. તમે ભાણા પર જમવા બેઠા અને પછી ઉભા થઈ જાવ તો પેટ ભરાઈ જાય. સાહેબ બધું પીરસાઈ ગયું છે,
સુગંધી આવી ગઈ કે દાળ બહુ સારી થઈ, શાક બહુ સારું થયું, પતી ગયું, ચલો, ન ચાલે. સત્પુરુષના સમાગમમાં રહો. કોક વાર આપણે વિચારી ગયા છીએ, સમ વત્તા આ વત્તા ગમ, 3 શબ્દ છે અને ત્યાં ગમ શબ્દના 2 અર્થ છે. ગમ એટલે જમવું અને ગમ એટલે જાણવું. બંને કરવા. સત્સમાગમમાં જઈએ તો સત્સમાગમમાં જવું અને સત્સમાગમમાં જે સંતો કહે તે જાણવું અને માનવું. જાણવું અને માનવું. અને માન્યું કહેવાય ક્યારે? જીવનમાં ઉતારે તો માની ગયા, અંશે પણ ઉતારે. અહીં કે છે સત્પુરુષના સમાગમમાં રહો, એમ કે કરો એમ નથી. એમાં ભાઈઓને શું સમજણ પડે? સત્પુરુષનો નો સમાગમ કરો અથવા સત્પુરુષ એમ લખ્યું હોત તો શું વાંધો? સત્પુરુષનો સમાગમ કરો. શું વિચાર આવે છે? આ કલાક અડધો કલાક સત્સમાગમ કરી, એ સત્સમાગમમાં રહ્યા ન કહેવાય. આપણા મનના ખરાબ પરમાણુ પહેલા 15 મિનિટે તો નીચે પડે, ત્યાં સુધી તો અંદરમાં કલેક્ટર છે, કમિશનર છે. આટલા શાસ્ત્રો, આ તમારા શું શાસ્ત્રો છે? પણ બધા શાસ્ત્રો મોડર્ન. આ હું ગહન. સત્સમાગમની ઉપાસના કરવા કોઈ વિરલા પુરુષો જ જઈ શકે. એનો ઘણો બધો 154 બોલ્યા હતા ને તે દિવસે, છેલ્લી 3 ગાથા બોલ્યા હતા ને, બોલી જી એટલે પછી રહો આવી ગયો. બીજા સાધન બહુ કર્યા કરે કલ્પના આપ, અથવા અસદ ગુરુ થકી ઉલટો વધ્યો ઉતાર. પૂર્વ પુણ્યના યોગથી મળ્યો સદગુરુ યોગ, વચન સુધા શ્રવણે થતા હૃદય થયો ગત શો. નિશ્ચય તેથી આવ્યો ટળશે અહીં ઉતાર. હવે તમારા પ્રશ્ન જવાબ આપો. નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આ. હું સત્સમાગમ કરવા ગયો હતો એમ નથી કહેતા. નિત્ય કર્યો સત્સંગ મેં. આ ભારતી કાળની અપેક્ષા છે, ક્ષેત્રની અપેક્ષા છે અને મેં ઉપયોગની અપેક્ષા કહે છે. એક લક્ષ્યથી આ. આપણે બેઠા છીએ પણ મનમાં તો વિચાર બીજા ચાલે છે. આપણે બેઠા છીએ, મનમાં વિચારો બીજા ચાલે છે કે આ મારા કયા પ્રમાણે કરતો નથી, એને સીધો કરનાર. આ લોકો બરાબર મારું માનતા નથી. લક્ષ્ય ન રાખ્યો પ્રભુ. સત્સંગ કર્યો અને લક્ષ્ય ન રાખ્યો. સત્સંગ કર્યો અને ભાવ ન રાખ્યો તો કામ થાય. માટે રહો. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કીપ અપ. અંડરટેક ધી એસોસિએશન ઓફ ધ વાઇઝ એમ નથી કહેતા. સત્પુરુષનો સમાગમ કરો એમ નથી કહેતા, પણ સત્પુરુષના સમાગમમાં રહો.
એનું આખું લોજિક જે છે તે 451 પાના પર છેલ્લા પેરેગ્રાફમાં આપ્યું કે જે મનુષ્ય સત્પુરુષનો સમાગમ કરે એને શું થાય. પણ અત્યારે સમયની મર્યાદામાં આપણે લેતા નથી. એનું લોજિક આપે છે કે સત્પુરુષનો સમાગમ તેની ઉપાસના કરે તો કઈ રીતે એનું વ્યક્તિત્વ ટ્રાન્સફોર્મ થાય છે અને જે સંસારી અજ્ઞાની આત્મા કેવો થયો છે? નપુંસક. શું શબ્દ વાપરે? હીન સત્વ. એનો અર્થ એ છે અસત્સંગ અસત પ્રસંગથી હીન સત્વ થયું છે. હવે સત્વશાળી થવા માટે ઉપાય બતાવે. એ આખી 4.5 લીટી પોતાના જીવનમાં ઉતારી. સત્પુરુષના સમાગમમાં રહો. આગળ વધેલા મહાત્માઓ કરી શકે, પણ તું 2 વાર તો કરી શકે વર્ષમાં. દિવાળીના વેકેશનમાં 10 દિવસ અને ઉનાળાના વેકેશનમાં 20 દિવસ કરી શકે, પણ જીવન દ્રષ્ટિ નથી. ત્રીજી વાત, આહાર વિહાર આદિમાં અલુબ્ધ અને નિયમિત રહો. આહાર અને વિહાર બસ, પછી આદિ મૂક્યું એટલે જીવનના બધા કાર્ય. આદિ શબ્દ કહેતા સંતબાલજીનું વાક્ય છે, ઉઠવું, બોલવું, ચાલવું અને હરવું ફરવું સર્વ ક્રિયાઓ કરતા આત્મભાન નવ વિસરીએ. સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન નવ વિસરીએ. આપણે કહીએ છીએ કે હું સાધના કરું છું 2 કલાક, એટલે એનો અર્થ એમ છે કે 22 કલાક તું વિરાધના કરે અને 2 કલાક આરાધના માત્ર કરે છે. આહાર વિહાર આદિ ક્ષણે ક્ષણે કાર્યે કાર્યે પ્રસંગે પ્રસંગે. લક્ષ્ય તો રાખો, લક્ષ્ય તો રાખો. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાઓ. નરભવ સફલો જો કરે દાન શીલ તપ. ધીમે ધીમે સિદ્ધ થાય, પણ અંદરમાં દ્રઢ નિશ્ચય હોય તો સિદ્ધ થાય. બધા એમ કે હવે ભક્તિ ભક્તિ કર્યું, હવે શું કામ છે, ભગતડા થઈ ગયા છે. ઘણા ટોણા મેણા સહન કરવાની તૈયારી રાખીએ તો જ મહાત્મા બની શકા. લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ અને દેહાદી પ્રતિબંધ 3 તોડવા પડે, એટલે ઘટાડવા પડે. છેલ્લું કે છે એમાં 2 શબ્દો મૂક્યા છે, અલુબ્ધ ત્યાં કહેતા કષાયની ઉપશાંતતા અને નિયમિત એમ કહેતા ચારિત્રનો વિકાસ, કર્તવ્ય નિષ્ઠા. નિયમિતતા શું સૂચવે છે? કર્તવ્ય નિષ્ઠા. નિયમિતતા એ સાધકના જીવનનો અત્યંત અગત્યનો ભાવ. જે સમયે જે કરવાનું હોય તે સમયે તે કરવું જ, એનું નામ ચારિત્ર. તાવ હોય અને મહાત્માઓ બેસી ન શકે તો ગુરુની આજ્ઞા લે છે કે પ્રભુ મારે આજે ટેકો દઈને બેસવું પડશે, વધારે તાવ. તો આજ્ઞા છે જી.
ટેકો દેવાની મનાઈ સામાન્ય. તાવ બહુ વધારે હોય ને એમ લાગે પડી જવું તો બીજા બધાને વિક્ષેપ થાય, તો એ પ્રમાણે નિયમિતતા એ સાધનાનું સાતત્ય સૂચવે છે. સાધનાનું સાતત્ય સૂચવે છે. આપણે આમ સાધના કરીએ, આપણી સાધનાનો ગ્રાફ અનિયમિત, જ્ઞાની પુરુષનો સાધનાનો gentle and gradual but continuous rise. પછી સમ્યક દર્શન આદિ પ્રગટ થતા તો એ વિશેષપણે થાય છે. એવું મહાવીર ભગવાન સૂક્ષ્મ તત્વજ્ઞાનથી કહે છે, જે મીરાબાઈ કહે છે. ભગવાન મહાવીર ટેકનિકલ ભાષામાં કહે છે, જે ક્ષણથી નિશ્ચય આત્મજ્ઞાન પ્રગટે તે ક્ષણથી તે જીવને શું હોય છે? ગુણ શ્રેણી નિર્જરા. 41 કર્મ પ્રકૃતિ બંધાય જ નહીં. એ અહીંયા મીરાબાઈ એને જરા બકઅપ કરીને કહે છે. ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે, ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે. કે શું થયું માં? दिन दिन बढ़त सवायो पायो जी मैंने, दिन दिन बढ़त सवायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, आत्म रतन धन पायो. નિયમિતતા. અને છેલ્લું છે સત્શાસ્ત્રનું મનન કરો ને ઊંચી શ્રેણીમાં લક્ષ્ય લાવો. આ ચારે ચારમાં છેલ્લું છે તે પહેલું હોય તો ચાર બીજા થાય. Keeping high goal in life, keeping a sublime goal in life. Longfellow વગેરે કહે છે, lives of great men all remind us to make our lives sublime. Lives of great men all remind us to make our lives sublime. ઊંચી શ્રેણીમાં લક્ષ્ય રાખો. દરેક વસ્તુમાં સંતોષ માનો, પણ આધ્યાત્મિક પ્રોગ્રેસ એમાં હંમેશા અસંતુષ્ટ રહો. સાહેબ હું તો 10 જ વ્રત પાડું છું, સાહેબ હજુ મેં તો આટલા નિયમ જ લીધા છે ને આટલા કલાક જ હું સાધના બરાબર કરી શકું. ઊંચી શ્રેણીમાં લક્ષ્ય રાખો. સાગાર ધર્મામૃતમાં આચાર્યકલ્પ શ્રી આશાધરજી આ અને સિદ્ધાંત જ્યારે મનુષ્ય ધર્માત્મા થાય, સમ્યક દર્શન પ્રગટ કરે, ત્યાર પછી શ્રાવકના વ્રત પાળે અને ત્યાર પછી જ્યારે એક પછી એક 11 પ્રતિમાઓ ધારણ કરે, એમાં અગ્રશ્રેણી ઉત્સુક સહ ખલુ પ્રતિમાધારી. અગ્રશ્રેણી ઉત્સુક, જેટલો ઊંચે ગયો તો એનાથી ઊંચે જવું છે. અગ્રશ્રેણી ઉત્સુક. શ્રી વચનામૃતજીમાં આપણે બંનેમાં કૃપાળુદેવ શરૂઆતમાં પણ કહ્યું ને છેલ્લે પણ કહ્યું, દ્વાદશ વ્રત અને દિનતા ધરી સાત્વિક થાવું સ્વરૂપ વિચારી, એ મુજ નેમ સદા શુભ ક્ષેમક નિત્ય અખંડ રહો ભવ. અને છેલ્લે પછી ભાવના કરી, અપૂર્વ અવસર, અપૂર્વ અવસરની ભાવના. અને એ બધી વસ્તુઓ ક્યાંથી મળે છે?
મળે છે સદગુરુ પાસેથી, પણ એ સદગુરુ પાસેથી આવી છે મૂળ પરમ ગુરુ પાસેથી આવેલી. એ ક્લોઝ કરીએ. કેટલા માર્ક? કયો વાંક બોલે આપણે? પૃષ્ઠ સંખ્યા 269, 269. બીજો પેરેગ્રાફ, બીજી લીટી, પણ સંબંધ માટે પહેલી લીટી પણ વાંચીએ. સંસાર કેવળ શ્રતામય છે, કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ. કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી, અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. હવે કન્વેન્શન કહે છે, ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈને પ્રવર્તે છે, તેથી જાણે કે તે ગ્રંથાદિત્ય પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે. માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશશાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વસ્માધિ તેનું સત્પુરુષ જ કારણ છે. આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારો નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામ રૂપે સ્મરીએ. તો સતશાસ્ત્ર, પણ સતશાસ્ત્ર એ તો ગંગાજી આવી ક્યાંથી? કદાચ સ્વર્ગમાંથી આવી કે એ તો પૌરાણિક કથા છે. એ તો પૌરાણિક કથા છે. ક્યાંથી આવી? ગંગોત્રીમાંથી આવી. ગંગોત્રીમાંથી આવી. એમ તત્વાર્થ સૂત્ર રૂપી ગંગા ક્યાંથી આવી? કે ઉમા સ્વામી રૂપી હિમાલયમાંથી આવી. સમયસાર રૂપી ગંગા ક્યાંથી આવી? કે કુંદકુંદ આચાર્ય નામના હિમાલયમાંથી આવી. સમાધિ શતક ક્યાંથી આવ્યું? કે પૂજ્યપાદ નામના મહાન ગંગોત્રી પર્વતમાંથી. અને એવી જ રીતે આત્મસિદ્ધિ ક્યાંથી આવી? તો કે છે કે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર નામના એ રૂપ ગંગોત્રીમાંથી. ત્રણેય પૂજ્ય છે. ત્રણેય સદૈવ આપણા માથામાં રહે, આપણા માથા ઉપર રહે, આપણા હૃદયની અંદર રહે, એવી પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ. मेरा मस्तक आपके चरण कमल में, आपके चरण कमल मेरे हृदय कमल में अखंडपणे संस्थापित रहे, संस्थापित रहे. અહીંયા શાસ્ત્રની વાત કરી, તેની પણ આપણે પૂજા કરીએ. શાસ્ત્રની પણ પૂજા કરીએ, ગુરુની પૂજા કરીએ, શાસ્ત્રની પૂજા કરીએ, ભગવાનની પૂજા. તે પ્રમાણે યથાપદવી મહાત્મા થવું હોય તો આટલી વસ્તુ આપણા જીવનમાં સદગુરુદેવ કી, પરમ કૃપાળુ દેવ કી, પાર્શ્વનાથ ભગવાન કી, સબ સંતન કી આનંદ ઘન. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.